નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર સંભાવના સ્વાધ્યાય 14.1 આપણે અહીં આખી ટોટલી આની પહેલા એક લેક્ચર આપણે આખી ફૂલ થિયરી નો આપણે મૂકેલો છે, બરાબર. જો કોઈને બાકી હોય તો એ પહેલા એ લેક્ચર જોઈ લે, પછી આપણે આ સ્વાધ્યાય ઉપર આવજો. હવે જો સ્વાધ્યાય આખું એ પહેલા જે આપણે થિયરી ભણી ચૂક્યા છે, બરાબર, એના બેઝ જ છે આખું, અને એકદમ સહેલામાં સહેલું ચેપ્ટર છે. હવે એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો પૂર્ણ કરવાના છે, ખાલી જગ્યા આપેલી છે, આપણે એ જોવાનું છે, બરાબર. તો એમાં પહેલી ખાલી જગ્યા શું છે? ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના ખાલી જગ્યા થાય, બંનેનો સરવાળો કરવાનો છે. એટલે આ શું છે? ઘટના ઈ ની પ્લસ ઘટના ઈ ની શું છે? પૂરક ઘટના. પૂરક ઘટનામાં તો ખબર ને કે વિરોધી, કે સૂર્ય ઉગે એની સંભાવના અને સૂર્ય ન ઉગે એની સંભાવના. સૂર્ય પૂર્વમાંથી ઉગે, સૂર્ય પૂર્વમાંથી ન ઉગે, આ બે એકબીજાની કેવી ઘટના છે? પૂરક ઘટના છે. તો અહીંયા ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં, એટલે એનો મતલબ કે આની કેવી ઘટના છે? પૂરક ઘટના. એટલે ઘટના પ્લસ પૂરક ઘટના, આ બેનો સરવાળો આપણે આની પહેલા ભણી ગયા. કેવું ભણ્યા હતા? તો કે P of E પ્લસ P of E ડેશ અથવા તો E બાર અથવા તો E નહીં, આના બરાબર સરવાળો કેટલો થાય? કુલ સંભાવના 1 થાય. આવું આપણે ભણી ગયા હતા, બરાબર. તો ચાલો હવે આનો જવાબ શું આવશે? 1 આવશે, બરાબર. એટલે ખાલી જગ્યામાં ધ્યાન આપજો, આપણે સાથે સાથે એનું રિવિઝન પણ કરતા જઈશું આગળની થિયરીનું. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના કેટલી થાય? જે ઘટના ઉદ્ભવે જ નહીં એની સંભાવના કેટલી થાય? તો કે 0. અને એવી ઘટનાને કેવી કહેવાય? અશક્ય ઘટના કહેવાય. કેવી કહેવાય? અશક્ય ઘટના કહે છે, બરાબર છે. ક્યારે? સૂર્ય પશ્ચિમમાંથી ઉગે, આની ઘટના કેવી છે? 0. કેમ કે શક્ય જ નથી. સૂર્ય હંમેશા પૂર્વમાંથી જ ઉગે, પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે, બરાબર. તો આ ઘટના એટલે જે ઉદ્ભવી જ ના શકે એવી ઘટનાને કેવી ઘટના કહેવાય? અશક્ય ઘટના, જેનું મૂલ્ય કેટલું છે? 0 છે, બરાબર. ખાસ યાદ રાખજો. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના, જે ચોક્કસપણે, હું એમ કહું સૂર્ય પૂર્વમાંથી ઉગે, એ ચોક્કસ છે, એ હકીકત છે, તો એની સંભાવના કેટલી હોય? તો 1 હોય. ને એ ઘટનાને કેવી ઘટના કહે છે? તો ચોક્કસ ઘટના કહેવાય. કેવી કહેવાય? ચોક્કસ ઘટના અથવા તો શક્ય ઘટના. કેવી કહેવાય? શક્ય ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કહેવાય, બરાબર. આવો આપણે થિયરીમાં બધું ભણી ગયા છીએ. હવે આપણે જોવાનું છે 4 નંબરની ખાલી જગ્યા. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો. પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો. હવે હું એક સિક્કો લઉં, બરાબર. સિક્કાને ઉછાળો તો છાપ આવેની ઘટના કેટલી છે? છાપ આવેની સંભાવના 1/2. અને છાપ ન આવે તો શું આવે? કાંટ આવે, બરાબર. કાંટ આવે એની સંભાવના કેટલી છે? 1/2. તો પ્રાથમિક ઘટના થઈ. આ બંનેનો સરવાળો કરો તમે તો જવાબ કેટલો આવે? 1 આવે. તો હંમેશા યાદ રાખજો, તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય, બરાબર. તો અહીં લખીએ 1. હવે ખાલી જગ્યા 5મી છે, જે આપણે આ મેન ટોપિક છે આખો સંભાવનાનો, બરાબર. ક્યાંથી કેટલા વંચે આવે છે એ ખાસ મોસ્ટ આઈએમપી કહીએ તો પણ ચાલે એવું છે, બરાબર. ખાલી જગ્યા જે વિકલ્પો તરીકે પણ આવી શકે, ખાલી જગ્યા તરીકે પણ આવી શકે અને ખરા ખોટા તરીકે પણ આવી શકે. ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તો તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. આપણે આવું થિયરીમાં ભણ્યા હતા કે 0 કરતા મોટી અથવા 0 જેટલી અથવા 0 કરતા મોટી P of A is less than or equal to 1. આવું આપણે લખ્યું હતું ને આપણે સમજાવ્યું હતું કે આની સંભાવના કેટલી છે? 0 જેવડી અથવા તો 0 કરતા મોટી અને 1 જેટલી અથવા તો 1 કરતા નાની. 0 થી નાની ન હોય, 1 થી મોટી ન હોય. 0 હોય ને 1 હોય ને આ બંનેની વચ્ચેની હોય, પણ બેના કરતા 0 કરતા નાની ન હોય ને 1 કરતા મોટી ન હોય. તો અહીંયા શું લખવાની? ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી, એટલે 0 જેટલી, અને
અને 1 થી નાની અને તેના જેટલી, એટલે 1 જેટલી અથવા તો 1 કરતા નાની હોઈ શકે, બરાબર. તો આ હતી આપણે પ્રશ્ન નંબર 1 ને ખાલી જગ્યાઓ હતી, બરાબર, જેના આધારે આપણે બોર્ડની અંદર તમને ખાલી જગ્યા પૂછીએ કે ખરા ખોટાઈ પણ પૂછીએ કે ને વિકલ્પોમાં પણ પૂછીએ કે, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર જોવાનો છે 4 ની અંદર શું કીધેલું છે, નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે, બરાબર, ન હોઈ શકે. તો 5 નંબરની જે ખાલી જગ્યા જોઈ ને એના જ રિલેટેડ આ છે. આ બે એક સગા ભાઈઓ કહીને તો પણ ચાલે, બરાબર. આ તમને ખ્યાલ હોય તો આ તમને આપોઆપ આવડે, બરાબર. સંભાવના ક્યાંથી ચાલુ થાય, 0 અથવા તો 0 કરતા મોટી, 1 અથવા 1 કરતા નાની, આની બેની વચ્ચે હોય, બરાબર. પેલું છે 2/3. 2/3 એટલે તમે સમથિંગ જો પોઈન્ટમાં જવાબ લખો ને એટલે આ કેવો છે, અશુદ્ધ, આ શુદ્ધ અપૂર્ણાંક છે. કેવો અપૂર્ણાંક છે, શુદ્ધ. જેનો અંશ નાનો હોય કોના કરતા, છેદ કરતા, એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. જેનો અંશ છેદ કરતા નાનો હોય એનો જે જવાબ છે ને પોઈન્ટ થી ચાલુ થાય, 0 પોઈન્ટ થી ચાલુ થાય, બરાબર. એનો મતલબ એમ કે 1 કરતા તો નાની છે, 0 પોઈન્ટ, બરાબર. એનો મતલબ એમ કે 0 કરતા કેવી છે, મોટી. એનો મતલબ એમ કે આ આવી શકે. યાદ રાખજો, આવું છે ને ઘણીવાર લોજિક જ ચલાવવાનું હોય. આપણે દાખલામાં લોજિક જ ચલાવવાનું. ઘણા કહે કે 0 અને 1 ની વચ્ચે 2/3 આવતું છે કે નહીં આવતું, ભાગાકાર કરો, એવું નહીં કરવાનું. ખાલી એટલું યાદ રાખવાનું, અંશમાં રહેલી સંખ્યા છેદ કરતા નાની છે, તેનો મતલબ એમ કે 0 અને 1 ની વચ્ચે આવે, બરાબર. તો એ આવી શકે. હવે જો 0 કરતા નાની સંખ્યા હોય એટલે કેવી સંખ્યા કહેવાય, તો કે ઋણ સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય, ઋણ સંખ્યા. 0 થી નાની સંખ્યા એટલે ઋણ આવે, બરાબર. તો 0 થી મોટી હોય અથવા 0 જેવડી હોય, એનાથી નાની ન ચાલે. એનો મતલબ કે ઋણ સંખ્યા છે, આ સંખ્યા ચાલશે નહીં. માઈનસ વાળી સંખ્યા, માઈનસ માં ક્યારે સંભાવના હોય નહીં, બરાબર. પછી 15%. જો હંમેશા સંભાવના છે ને એ 0 થી લઈ અને 100% સુધીનું થશે. સંભાવના ક્યાંથી ચાલુ થશે, 100% સુધી આવી શકશે, બરાબર, ટકાવારીમાં, બરાબર. તો 15% રાઈટ આન્સર છે, બરાબર. પછી 0.7. 0.7 છે કોની વચ્ચે છે, તો કે 0 અને 1 ની વચ્ચે છે, બરાબર. 0.7, 0.8, 0.9 અને 10 એટલે 1, એટલે 0 થી લઈને 1 ની વચ્ચે 0 પોઈન્ટ આવે છે, બરાબર. તો આના ઉપરથી તમને એટલો ખ્યાલ આવી ગયો છે. ખાલી જગ્યા ને બીજો હતો પ્રશ્ન નંબર 4, જે આખે આખો કોના ઉપર બેઝ હતો, કે આગળ જે આપણે થિયરી ભણી ચૂક્યા છે એના બેઝ હતો, બરાબર. જો તમને ખાલી જગ્યા અને પ્રશ્ન નંબર 4 જો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, બરાબર. હવે આપણે આગળ જોઈએ દાખલા, બરાબર. ચાલો હવે આપણે જોવાનું છે દાખલા નંબર 5. એમાં શું કીધું, જો P of E બરાબર 0.05 હોય તો E નહીં ની સંભાવના શું થાય, E નહીં. હવે E કેટલો છે, તો કે 0.05. તો એની સિવાયનો, E નહીં નો મતલબ શું થાય, આની સિવાયનો. તો આપણે આની પહેલા એક જોઈ ગયા હતા, બરાબર. તો એમાં પણ આપણે શું લખ્યું હતું સૂત્રમાં, તો કે P of A plus P of A ડેશ કો તોય ભલે, એ 12 કો તોય ભલે, ઈ નહીં કયો તોય ભલે, આ બંનેનો સરવાળો કેટલો થાય, તો કે 1 થાય, બરાબર. આપણે અહીંયા a નહીં લઈએ પણ ઈ આપેલો છે એટલે આપણે ઈ જ લઈ લઈશું, બરાબર. ધ્યાન આપજો. હવે ધ્યાન આપો, અહીંયા હું ઈ લઉં અને અહીંયા હું લઉં ઈ ડેશ. ઈ ડેશ નો મતલબ શું થાય, ઈ નહીં ની સંભાવના, ઈ ન હોય ને એવી સંભાવના. હવે આપણે શોધવાનું શું છે, ઈ ન હોય ને ઈ સંભાવના જોવાની છે. P of E બરાબર તમને કેટલા આપેલા છે, તો કે 0.05 પ્લસ E નહીં. હાલો અહીં લખી નાખું છું હું, E નહીં, E નહીં, બરાબર. કેટલા થાય, 1. હવે મારે આ જોઈએ ને તો હું આને પ્લસ છે, બરાબર, ની પહેલી વાર જવા દઉં તો માઈનસ, બરાબર. તો E નહીં ની સંભાવના, બરાબર, 1 માઈનસ 0.05. હવે જો તમે દાખલો આમ કરશો ને તો ડાયરેક્ટ ઘણા તો શું કરે ખબર, પોઈન્ટ ની ના જોવે, 1 માંથી 5 બાદ કરી દે ને 0.05 લખી નાખે. હકીકત એવું ન હોય, 1, બરાબર.
અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2, એટલે અહીંયા પોઈન્ટ પછી આપણે કેટલી સંખ્યા મૂકશું 2, ન હોય તો હું મૂકી દેવાનું 0. હવે પોઈન્ટ ની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ, બરાબર. 0.05 બાદ કરવાના છે. જો 0 પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવ્યો, બરાબર. 0 માંથી 5 ન જાય, 10 કો લીધો, અહીંયા આવ્યા 10, 10 માંથી 5 જાય તો 5, 0 પેલા 9, 9 માંથી 0 જાય તો 9, બરાબર. અને અહીંયા 10 કો 1 પેલા કેટલા આવે 0, 0 માંથી 0 જાય તો 0, બરાબર. તો અહીંયાનો મતલબ શું થાય સાંભળજો, ઈ નહીં, એની સંભાવના કેટલી થશે તો કે 0.95, બરાબર. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. આટલું સહેલું છે. જો તમે થિયરીમાં ખાસ ધ્યાન આપેલું હશે, થિયરીને એકવાર વ્યવસ્થિત જોયેલી છે, સમજેલી હશે, તો દાખલા કઈ એટલા બધા અઘરા નથી, બરાબર. બધું શેના ઉપર આધાર છે તો થિયરી ઉપર છે, બરાબર. તો હવે આપણે દાખલા નંબર 6 જોવાનું છે. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. સ્વાદની જ એટલે એનો મતલબ એમ કે લીંબુ સિવાય બીજું કઈ છે જ નહીં, લીંબુના સ્વાદવાળી જ મીઠાઈ છે, બરાબર. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. હવે વિચારો કે જો થેલામાં લીંબુની જ મીઠાઈ હોય, હું ગમે આ જોઈને નાખો કે જોયા વગર નાખો, હું કહું કે બીજાને કહું, કોઈ પાસેથી એ થેલામાંથી મીઠાઈ કાઢો તો કઈ મીઠાઈ નીકળવાની? જે હોય એ જ નીકળે ને, બીજી તો નીકળવાની નથી. કઈ છે તો કે લીંબુ વાળી, લીંબુ સિવાય તો છે જ નહીં. ગમે એટલી વાર હાથ નાખીને બહાર કાઢો, એમાંથી લીંબુની જ મીઠાઈ નીકળે, બાકી કોઈ નીકળે નહીં, કેમ કે બીજી છે જ નહીં. તેમ છતાં પણ પ્રશ્નમાં પૂછ્યું કે નારંગીના સ્વાદની મીઠાઈ ની સંભાવના કેટલી? નારંગી હોય જ નહીં, બરાબર, શક્ય જ નથી. પ્રસન્ન તો આમ પ્રગટ તો થાય નહીં, બરાબર, કે આમ જાદુ થાય એવું તો થાય નહીં, બરાબર. તો લીંબુ વાળા થેલામાં ગમે એટલી વાર હાથ નાખો તો એમાં નારંગી ન નીકળે. એટલે આપણે ખબર પડી જાય કે એની હંમેશા સંભાવના શું આવે? 0 આવે, બરાબર. તો હવે આપણે વ્યવસ્થિત જોઈએ, બરાબર. ચાલો હવે અહીંયા જોઈએ કે નારંગી, અહીંયા જો લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા, આપણે કુલ સંખ્યા જોવી પડશે, આપણે 2 સંભાવના શોધવાની છે. હવે આપણે રીતસરના દાખલા ગણશું, બરાબર. તો જોઈએ, આપણે લખી નાખી નારંગીના સ્વાદની મીઠાઈની છે એમાં નથી, એટલે એનો મતલબ શું છે? 0 સંખ્યા હશે ને. ચાલો ઘટના A, હમણાં ઘટના નથી લખવું, આપણે પછી જોઈએ. અત્યારે લખીએ નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા લઈ લો 0, બરાબર. હવે કે કોની છે? લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા માની લો કે A છે, કોઈ પણ લઈ લો, કોઈ પણ માની લો કે આપણે A છે એવું લઈ રાખી, A જેટલી છે, બરાબર. હવે સાંભળજો, કુલ સંખ્યા કે કુલ મીઠાઈની સંખ્યા, ધ્યાન આપજો, કુલ મીઠાઈની સંખ્યા, બરાબર. જો હું એમ કહું કોઈ પણ સંખ્યામાં 0 ની સાથે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો તો સંખ્યા પોતે આવે. 1 + 0 તો 1 થવાનો, 2 + 0 તો 2 થવાનો, બરાબર. 0 + a કરો તો શું થવાનું? a જ થવાનો ને, સરવાળો, બરાબર. અહીંયા હું શું કરું છું? સરવાળો કરું છું, બરાબર. ચાલો a આવ્યો. હવે મારે જોવાનું છે a અને b. હું લઈ લઉં. હવે જો અહીંયા ઘટના P of E, ઘટના E માટે, બરાબર. શું છે ઘટના E? આપણે લઈએ ઘટના E માટે નારંગીના સ્વાદની મીઠાઈ, બરાબર. હવે ધ્યાન આપજો અહીંયા. હવે હું છે ને આને પેલા સૂત્ર, જો સૂત્ર બધામાં લખવાનું છે, પણ હું અહીંયા જગ્યાના અભાવે એકવાર સૂત્ર લખી. તમારે સૂત્ર બધી વાર લખવાના છે, બરાબર. જેટલા દાખલા, 2 દાખલા છે તો 2 વાર સૂત્ર લખવાના, 3 દાખલા છે તો 3 સૂત્ર લખવાના, બરાબર. હું અત્યારે એક જ સૂત્ર લખું છું, ધ્યાન આપજો. ઘટના E માટે, બરાબર, સાનુકૂળ પરિણામની સંખ્યા આખાના છેદમાં પ્રયોગના
તમામ શક્ય પરિણામની સંખ્યા. બરાબર. હવે આપણે જોઈએ, ધ્યાન આપજો અહીંયા. હું એક જ વખત સૂત્ર લખું છું, તમારે બધી વખત લખવાનું રહેશે. બરાબર. હવે હું લખું P of E, આને હું લખી નાખો P of E, આને લખી નાખો P of B, કોઈ પણ લખી નાખો. બરાબર. ચાલો, હવે એમાં શું કીધું? E માટે સાનુકૂળ પરિણામની સંખ્યા. E માટે સંખ્યા કેટલી છે? તો કે 0. પરિણામ કેટલા છે? 0. અને છેદમાં કુલ પરિણામ કેટલા છે? a. કોઈ પણ સંખ્યાને 0 ને a વડે ભાગો તો જવાબ કેટલો આવશે? 0 આવશે. કેટલો આવશે? 0. બરાબર. હવે હું લખું છું, કોની માટે લખીશ? તો કે લીંબુના સ્વાદની મીઠાઈ. બરાબર. લીંબુના સ્વાદની મીઠાઈની સંભાવના. બરાબર. તો એને લખો P of B. બરાબર. શક્ય પરિણામ કેટલા છે? તો કે લીંબુની કુલ સંખ્યા કેટલી છે? a. અને ટોટલ પ્રયોગના તમામ ઘટના કુલ પરિણામ કેટલી છે? તો કે a ભાગ્યા a કરો તો જવાબ કેટલો આવે? 1. બરાબર. તો એની સંભાવના કેટલી આવશે? 1. અને ન હોય એની સંભાવના કેટલી આવશે? 0. બરાબર. દાખલામાં પૂછ્યું તો હું નારંગીના સ્વાદની મીઠાઈ, નારંગીની મીઠાઈ જ નથી, તો એની કુલ સંખ્યા કેટલી? 0. બરાબર. લીંબુના સ્વાદની મીઠાઈ છે પણ કેટલી છે એવું કઈ નથી ખબર, એટલે આપણે ધારી લીધી કે a જેટલી છે. બરાબર. બંનેના કુલ સંખ્યાનો સરવાળો કર્યો એટલે કુલ સંખ્યા a મળી. પહેલા આપણે કોની જોઈએ? તો કે નારંગીના સ્વાદની મીઠાઈ P of E બરાબર 0 ના છેદમાં કુલ શક્ય પરિણામ કેટલા છે? ઘટના માટે સાનુકૂળ પરિણામ 0, કુલ પરિણામ a. 0 ને a વડે ભાગો જવાબ આવ્યો 0. લીંબુના સ્વાદની મીઠાઈની સંભાવના a ના છેદમાં a. બરાબર. અહીંયા હું હતું ઘટનાના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, a ભાગ્યા a કરો તો 1 આવે. બરાબર. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે 5 અને દાખલા નંબર 6 સુધી. હવે આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં જોશું દાખલા નંબર 7 થી. જો તમને અહીંયા સુધીના બધા દાખલા જો સરળતાથી સમજાઈ ગયા હોય તો મેં ફરીવાર કહું છું, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બરાબર. આજે અહીંયા સુધી રાખીએ. વંદે માતરમ.